નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સિદ્ધપુર 24 ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતે. ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં સિદ્ધપુર નગરના રાજમાર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી. ભારત માતા કી જય, વંદે માતરમ અને શહીદો અમર રહુના નારાઓથી શહેર ગુંજી ઉઠ્યું. દેશપ્રેમના રંગો અને ઉત્સાહથી ભરપૂર આ તિરંગા યાત્રામાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી, ભાજપ તાલુકા પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, પાલિકા સદસ્યો, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, મામલતદાર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, શિક્ષકો, શાળાઓના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આઝાદીની ચળવળના મહાનુભાવોના પરિવેશમાં જોડાયા હતા, જે આ યાત્રાનું એક આકર્ષણ હતું. નગરમાં સ્થાપિત સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાઓને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરના એલએસ હાઈસ્કૂલથી ભીમચોક, જંપોલી પોળ, ટાવર રોડ સહિતના મુખ્ય રાજમાર્ગો પર ફરીને સંપન્ન થઈ હતી. પત્રકાર જાલોડી જાકીર હુસૈન.